પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. આજે આપણે સાથે મળી ભગવાન સ્વામિનારાયણનો વચનામૃત ગ્રંથ, એમાંનું એક વચનામૃત, એનો સ્વાધ્યાય કરીશું. વચનામૃત છે અંત્યનું 25. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક સુદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે ભગવાન સ્વામિનારાયણે 262 વચનામૃત આપણે આપ્યા. શાસ્ત્રોનો સાર છે. સ્વામીની વાતો પણ શાસ્ત્રોના સાર સ્વરૂપે છે. ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો બહુ ગહન છે. એમના ઉપદેશ શ્લોકોના માધ્યમથી લખાયા છે. સંસ્કૃતના શ્લોકો. ગીતા તો એના 700 શ્લોક છે. શ્રીમદ ભાગવત 18,000 શ્લોક છે. અલગ અલગ પુરાણ, મહાભારત, આ બધા શાસ્ત્રોમાં હજારો હજારો લાખથી પણ વધારે શ્લોકો છે. વેદ અને ઉપનિષદ એના મંત્રો છે. તો આપણા જે આર્ષદ્રષ્ટા પુરુષો, ઋષિઓ, મુનિઓ, એમણે એમની તપશ્ચર્યાથી જે કંઈ પ્રાપ્ત કર્યું, ભગવાને એમને પ્રેરણા કરી, એ બધા ઉપદેશોને શાસ્ત્રોમાં લિખિત કર્યા. રામાયણમાં રામચંદ્ર ભગવાનનું આખું જીવન ચરિત્ર છે. તો શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ પરમાત્માનું જીવન ચરિત્ર છે. મહાભારતમાં આખું મહાભારતનું વર્ણન છે. આ બધું વર્ણન, આ બધું જીવન દર્શન એ ઓરિજિનલી સંસ્કૃતના શ્લોકોમાં છે. જો સામાન્ય જન એને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે તો સૌથી પહેલા સંસ્કૃત ભાષા શીખવી પડે, પછી એ ઉપદેશોને સમજી શકાય. જેમણે ગ્રંથો લખ્યા છે તો બહુ મોટા વિદ્વાનો હતા. એ સમયે સંસ્કૃત એટલે સમગ્ર ભાષાનું મૂળ છે. ખૂબ જ સમૃદ્ધ ભાષા છે. એટલે પુરાણો, ઇતિહાસ ગ્રંથો, આ બધા જે ગ્રંથો છે એ સંસ્કૃતમાં લખાયા. સામાન્ય જન એને સમજવું ખૂબ અઘરું, પણ છતાં ખૂબ ગહન રહસ્યો અંદર આપેલા છે. એક એક શાસ્ત્રનો અભ્યાસ કરવા જઈએ તો આખું જીવન પૂરું થઈ જાય. એના શ્લોકોના અર્થને સમજીએ અને ત્યાર પછી જીવનમાં ઉતારીએ તો કદાચ બીજો જન્મ જોઈએ. એટલું સમૃદ્ધ આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો છે. એ શાસ્ત્રોમાં ભગવાનનો મહિમાનું વર્ણન છે, સંતના મહિમાનું વર્ણન છે, અલગ અલગ વિદ્યાઓનું વર્ણન છે. માનવ જીવનમાં સર્વાંગી સુખી થવું હોય તો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધા આદેશોનું
વર્ણન છે, અનેક વર્ણન એમાં છે. એટલું બધું ગહન છે, એટલું બધું વિસ્તૃત છે કે આપણે એમાંથી શું લેવું એ આપણે પોતે નક્કી ના કરી શકીએ. જો એને સમજવું હોય, જીવનમાં ઉતારવું હોય, તો જેમણે લખેલું હોય એમની પાસે સમજવું પડે, અથવા તો જે સમજેલા હોય એમની પાસે સમજવું પડે અને પછી જીવનમાં ઉતારવું પડે. પણ એ સાક્ષાત્કાર કરવાની પ્રોસેસ બહુ લાંબી છે. એ શાસ્ત્રોના સાર જો આપણને મળી જાય, અને એ પણ એકદમ સરળ ભાષામાં, આપણી ભાષામાં મળી જાય, તો પછી એ શાસ્ત્રોનું વાંચન, અભ્યાસ કરવાની પણ જરૂર રહેતી નથી. ભગવાન સ્વામિનારાયણ એવા દેખતા પુરુષ હતા કે એમણે આપણને વચનામૃત ગ્રંથ એવો ગ્રંથ આપ્યો છે કે જેમાં શાસ્ત્રોનો સાર આવી જાય. 262 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ્ઞાન પીરસ્યું છે, આધ્યાત્મિક રહસ્યો સમજાવ્યા છે, ભગવાનના મહિમાની વાત કરી છે, કેવી રીતે જીવવું જોઈએ એની પણ વાત કરી છે, ભક્ત તરીકે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એની પણ વાત છે, ભગવાનનો શું મહિમા છે એની પણ વાત છે. અનંત વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરી છે. એમાંનું એક વચનામૃત. મહારાજ આ રીતે બેઠા છે અને પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી. જ્યારે ભગવાન વાત કરે ત્યારે સહજ છે એ વાત કૃપા સ્વરૂપે જ હોય, એટલે આશીર્વાદ છે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ આપણા કર્મ આપણને સંપૂર્ણ કેવી રીતે ફળ આપે એનું વર્ણન કરેલું છે. મુખ ભાવે સેવા કરવી, કાર્ય કર્યા પછી ફળની અપેક્ષા ન રાખવી, એવી ખૂબ ગહન વાતો કરી છે અને બધી વાતો સનાતન સત્ય છે. તો એમાં કીધું છે કે બીજા ફળની ઈચ્છા ન રાખવી. જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ, ઉપાસના કરીએ, સેવા કરીએ, ધર્મનિષ્ઠા, શ્રદ્ધા એ આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ શાસ્ત્રોમાં કહ્યું છે. એ તો સાચું, પણ એટલી ઈચ્છા તો રાખવી છે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય, એટલી ઈચ્છા રાખવી. આપણે આપણી ભક્તિનો વિચાર કરીએ, આપણી સેવાનો વિચાર કરીએ, આપણી સાધનાનો વિચાર કરીએ, તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ફળની અપેક્ષા સમાયેલી હોય છે અને એ સહજ હોય છે. જ્યારે આપણે સત્સંગમાં આવીએ ત્યારે ભગવાન કે સત્પુરુષ સ્વયં આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. એક તો આપણી આલોકની ઈચ્છા હોય, એટલે કે આપણો જે કંઈ વ્યવહાર છે એ વ્યવહારને સંબંધી આપણી ઈચ્છા હોય. પછી સૂક્ષ્મ જે આપણું તંત્ર છે, ઇન્દ્રિયો અંતઃકરણનો વ્યવહાર, એ સંબંધી આપણી ઈચ્છાઓ હોય. અને પછી આપણે જેમ જેમ ભગવાનનો મહિમા સમજતા જઈએ, સત્સંગની રીતિ નીતિ, સત્સંગની સમજણ, એમ એમ એ બધી ઈચ્છાઓ નિર્મૂળ થતા પછી નિષ્કામ ભક્તિ, કાંઈ ના જોઈએ, બસ ખાલી ભજનનું સુખ લેવું છે, કાંઈ ના જોઈએ, બસ તમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. તો જ્યારે શરૂઆતમાં આપણે સત્સંગ કરીએ, સત્સંગમાં આવીએ, ભક્તિ કરીએ, ભજન કરીએ, ત્યારે એ ભજનમાં સહજ જ આપણી આલોકની ઈચ્છા સમાયેલી હોય કે ચાલો સત્સંગ મળ્યો છે, સત્પુરુષ મળ્યા છે, એમના આશીર્વાદ ફળે છે, તો ચાલો પ્રાર્થના કરી લઈએ. એમ કરીને આપણા લૌકિક વ્યવહારમાં આપણી ફળની ઈચ્છા જાગૃત થાય કે રોગ થયો છે, પ્રાર્થના કરીએ,
ભજન કરતી વખતે આપણે પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે સ્વામી, આ રોગ થયો છે, રિપોર્ટ કઢાવ્યો છે, નેગેટિવ ના આવે, કંઈક નેગેટિવ રિઝલ્ટ ના આવે, કૃપા કરજો. આપણે એવી પ્રાર્થના કરીએ. જોબનું ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાઓ, એવી કૃપા કરજો. દીકરો આવે એવી કૃપા કરજો. દીકરાના મેરેજ થઈ જાય એવી કૃપા કરજો. આ રીતે આપણા અનંત આ લોકના વ્યવહારની ફળની ઈચ્છા, આપણે જે કંઈ ભજન કરીએ તો એ ભજનની પાછળ આવા ફળની આપણને અપેક્ષા હોય. જેમ 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 આપણે સત્સંગ કરતા જઈએ તેમ 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 આપણને સમજ આવતી જાય કે ના ના, આવા પ્રભુ મળ્યા, આવા સત્પુરુષ મળ્યા તો હવે આવું બહુ માંગવું નથી, એવી સમજણ બી દ્રઢ થાય. સમજણ દ્રઢ થયા પછી પણ આપણે એવી પોઝિશનમાં આવી જઈએ કે તો પણ આપણે આપણી લૌકિક માંગણી ભગવાન પાસે થયા જ કરતી હોય. ભગવાન પણ એનો સહજતાથી સ્વીકાર કરતા હોય. ધીરે 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 પછી આપણે સૂક્ષ્મમાં પ્રવેશીએ. સૂક્ષ્મ ઇન્દ્રિયો અંતઃકરણ માટેની આપણે પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા આંખ થકી અયોગ્ય જોવાઈ ગયું છે તો મને માફ કરજો, આનો વિચારાઈ ગયું છે તો માફ કરજો. આવી રીતે આપણી આધ્યાત્મિક પ્રાર્થનાની શરૂઆત થાય. મારે આ ગુણ જોઈએ છે તો મને આપજો, મારા દોષ ટાળજો, એવી એક પ્રાર્થનાની શરૂઆત થાય. પછી જેમ જેમ આગળ નિષ્ઠા, મહિમા એ દ્રઢ થતા જાય, પછી આપણા ભજનમાં ને આપણી પ્રાર્થનામાં ફળની ઈચ્છા ખરી પડે. કાંઈ નથી જોઈતું, બસ તમે મળ્યા બધું જ મળી ગયું. તમે મળ્યા એમાં બધી જ સમૃદ્ધિ આવી ગઈ. તમે મળ્યા એમાં બધા સંકલ્પો મારા આવી ગયા. અને જ્યારે એવો ભાવ આપણા ભજનમાં ભળે, આપણી પ્રાર્થનામાં ભળે, ત્યારે એ નિષ્કામ ભક્તિ થાય. અને એ ભજન પછી ભગવાનને સંપૂર્ણ પહોંચે અને એ ભજનનું ફળ પછી આપણને સંપૂર્ણ મળે. તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ વાત સાચી છે કે આપણે કોઈ ફળની ઈચ્છા ભક્તિમાં ન રાખવી. આપણે કંઈક સમર્પણ કરીએ તો એમાં પણ સામે ઈચ્છા ન રાખવી કે પ્રભુ મેં આટલું કર્યું તો મારું આટલું કરી દેજો, એવી ઈચ્છા ના રાખવી. પણ હા, એટલી ઈચ્છા રાખવી કે હું જે કંઈ ભક્તિ કરું છું, ભજન કરું છું, સેવા કરું છું, એનાથી મારા ગુરુહરિ, પ્રગટ ગુરુહરિ રાજી થાય છે. એમની પ્રસન્નતા તો મારે જોઈએ છે, એમની પ્રસન્નતાનું ફળ મારે જોઈએ. એ તો ઈચ્છા આપણે રાખવી. એવું અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે. એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. તો માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત પ્રસન્નતાનું ફળ ઈચ્છવું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પ્રસન્નતાનું ફળ ઈચ્છવું. કારણ કે આપણે જે કરીએ છીએ એ કોને પહોંચવાનું છે? તો કે આપણા મોક્ષદાતા પુરુષને પહોંચવાનું છે. તો એને અને આપણો આત્મા કનેક્ટ થાય એના માટે એક ઈચ્છા રાખવી કે હું જે આ કરું છું એનાથી ગુરુહરિ રાજી થશે. એમ કરતાં કરતાં ગુરુહરિમાં આપણે ડૂબી શકીએ. એટલે એ ફળની ઈચ્છા રાખવી કે ભગવાન પ્રસન્ન થાય, પ્રગટ ગુરુહરિ પ્રસન્ન થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ભગવાન સ્વામિનારાયણ અહીંયા ભગવાનની ભક્તિની વ્યાપકતાનું વર્ણન કરે છે કે આપણે ભક્તિ કરીએ અને ભગવાનની પ્રસન્નતા મળે તો આ જ વ્યક્તિ આવી જ રીતે આ જ લેવલથી ભક્તિ કરે તો જ એનું ફળ મળે એવું નથી. ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર પ્રસન્નતા થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો
તો એટલામાં પણ રાજી થાય. કોઈક જગ્યાએથી જળ મળી ગયું, ફળ મળી ગયું, ફૂલ મળી ગયું, તો એમાં કંઈ એટલા બધા પૈસા ખર્ચાય નહીં. એ તો બધું લગભગ મફતમાં આવે. તો જે ગરીબ હરિભગત છે એ આવી કોક ભવ્યતાથી ભક્તિ ન કરી શકે. એની પાસે જે હોય એ અર્પણ કરે, તો એનાથી પણ એટલામાં પણ ભગવાન રાજી થાય. કેમ, જે ભગવાન તો અતિ મોટા છે. કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, એમ ભગવાન તુરત રાજી થાય છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનો પ્રસંગ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સભામાં કીધો હતો કે સ્વામીજી કારમાં પસાર થતા હતા, ફાટક બંધ હતી, ટ્રેનને આવવાની વાર હતી. એટલે પેલો જે વ્યક્તિ આ જોબ કરતો હતો એને ખ્યાલ આવી ગયો કે સંતો ઊભા છે, વેઇટ કરે છે, પણ હજી એને ખબર કે ટ્રેનને આવવાની વાર છે. તો એણે ફાટક ખુલી આપી, સ્વામીજીની ગાડી પસાર થઈ ગઈ. બસ આટલી એણે સેવા કરી. તો એની એ સેવાથી ગુરુહરિ સ્વામીજી રાજી થયા અને બોલ્યા કે મફતમાં આવી ગયો. તો આ પ્રસન્નતા, એણે તકની સેવા કરી. મોટા પુરુષનો સમય ન બગડે એ માટે એણે ફાટક તરત ઓપન કરી આપી. તો એણે આ એક ભક્તિ કરી, એમાં મોટા પુરુષ રાજી થઈ ગયા. તો એ તો અનંત બ્રહ્માંડના રાજા છે. કોઈક રાજા હોય તેના નામનો એક જ શ્લોક કોઈ કરી લાવે તો તેને ગામ આવે, આખું ગામ આપી દે. એના 4 લીટીના શ્લોકમાં એને આખું ગામ આપી દે. એટલે ગામની જે કંઈ આવક થતી હોય એ એને મળે. એ રાજાની પ્રસન્નતાનું ફળ છે. એમ ભલે આપણે ગરીબ હોઈએ, ભલે આપણે એવી મોટી સેવા ન કરી શકીએ, પણ આપણાથી બની આવે એવી સેવા કરીએ. તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કેટલી સેવા કરી એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી સેવા કરી એ મહત્વનો છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી રોજ સવારે પૂજા કરે છે. સવારની પૂજાના દર્શન ક્યારેક અઠવાડિયામાં 2-3 વખત આપણને થાય છે. એ સવારની પૂજાનો જે બેઝ હોય છે, ઠાકોરજીના આસન હોય છે, એ ભક્તો એ જે પૂજાનો બેઝ હોય છે એ બનાવતા હોય છે. તો આપણે પણ એ પૂજાના દર્શન કર્યા છે, અલગ અલગ ભક્તિના દર્શન કર્યા છે. એક દિવસ ગુરુહરિ સવારે પૂજા કરતા હતા અને એ પૂજાનો જે ઠાકોરજીનો બેઝ બનાવ્યો હતો, આસન બનાવ્યું હતું, એ બહુ સાદું હતું. આપણે જોઈએ ને આપણી આંખ ઠરી જાય એવું નહોતું. પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બહુ રાજી થયા અને સનાતન સ્વામીને કીધું કે બહુ યુનિક પૂજા છે. તો આમ યુનિક લાગે એવું અંદર આમ પહેલી નજરે આપણે જોઈએ તો કંઈ હતું નહીં. એ જે પૂજા હતી એ આઈસ્ક્રીમની જે ચમચી આવે એ ચમચીથી સુશોભિત કરીને એ બનાવ્યું હતું. આટલી જ એની વિશેષતા હતી. પણ ગુરુહરિ રાજી થયા એવું બોલ્યા કે યુનિક પૂજા છે. પછી જ્યારે સનાતન સ્વામીએ તપાસ કરી કે કોને ત્યાંથી પૂજા આવી છે, એટલે એમને ફોન કર્યો. ત્યારે ખબર પડી કે એ પરિવાર વિચારતું હતું કે આપણે પણ ગુરુહરિની પૂજાનું આસન બનાવવું છે, પણ આપણી પાસે એવું કંઈ આપણે મોંઘી પૂજા બનાવી શકીએ, મોંઘી મોંઘી વસ્તુ લાવીને ડેકોરેશન કરી શકીએ એવી તો સ્થિતિ નથી. આપણે તો શું કરીએ? ભજન કર્યું, પ્રાર્થના કરી. તો ભગવાને સુઝાડ્યું. તો આઈસ્ક્રીમની જે ચમચી આવે એનાથી એમણે આખી પૂજાનું આસન સુશોભિત કર્યું. અને પણ પછી ભજન કરતા કરતા, પ્રાર્થના કરતા કરતા એના ફળ સ્વરૂપે ગુરુહરિએ પ્રસન્નતાનું દર્શન કરાવ્યું. એટલે મોટા પુરુષ કે ભગવાન એમને આપણો ભાવ પહોંચે છે.
બહુ નજીવી સેવાથી મોટા પુરુષ રાજી થઈ જતા હોય છે. અને ક્યારેક આપણે બહુ મોટી સેવા કરીએ પણ જો એ સેવામાં ભાવ ના હોય, એ સેવામાં પ્રદર્શન હોય, બીજા રાજી થાય, વખાણની પ્રશંસાની અપેક્ષા હોય તો મોટા પુરુષ ગમે એવી સેવા હોય તો પણ એને સ્વીકાર કરતા નથી. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એમની પરવાણીમાં એક પ્રસંગની વાત કરી હતી કે યોગીજી મહારાજ જ્યારે હતા ત્યારે ગોંડલનો દરવાજો, જે ગેટ, એ બનાવવાનો સંકલ્પ હતો. યોગીજી મહારાજ એ અંગે વાતો કરતા, ખરડાની સેવાની વાતો કરતા. એક વડીલ આવ્યા અને બાપાના ચરણોમાં બહુ મોટી સેવા એમણે મૂકવી હતી, એટલે પ્રાર્થના કરી. તો આમ જોવા જઈએ લૌકિક રીતે તો જરૂર હતી, પણ યોગીજી મહારાજે એ સેવા લીધી નહીં. ગુરુ લઈ જાઓ પાછી એમ કરીને બાપાએ એમને ખોટું ન લાગે એ રીતે એ સેવા સ્વીકારી નહીં. પણ પછી ગુરુ હરિસ્વામીજી એનું વર્ણન કર્યું કે એ જે સેવા લઈને આવ્યા હતા એમાં બાપા જ રાજી થાય એવો ભાવ નહોતો, પણ કંઈક કરી બતાવવું છે, મેં સેવા કરી છે એવો કોઈક ભાવ હતો, જેના ફળ સ્વરૂપે બાપાએ એ સેવા સ્વીકારી નહીં. તો એવું નથી કે આવી મોટી સેવા એ નથી સ્વીકારતા, એ સ્વીકારે જ છે. ક્યારેક એવું પણ બને કે ભલે કોઈ એવા ભાવથી પણ એ સેવા આપે, પણ મોટા પુરુષ એ ભાવને બી શુદ્ધ ભાવમાં કન્વર્ટ કરતા હોય છે, પણ એને સમય લાગે. ક્યારેક મોટા પુરુષને એવું લાગે કે આ સેવાથી પર્ટિક્યુલર એના આત્માને બહુ જ ખોટ જવાની છે, તો તાત્કાલિક એ સેવાની ના પાડે છે. તો ક્યારેક એવી સેવા સ્વીકારે પણ છે, પણ એ એમના હાથમાં છે. પણ મુખ્ય વાત અહીંયા મહારાજ કહે છે કે ભાવ આપણો હોવો જોઈએ. અને એનું જે ફળ છે, કારણ કે આપણો ભાવ જેટલો શુદ્ધ અને એ ભાવ છે એ દેખાતો નથી. એવી રીતે મોટા પુરુષ પ્રસન્ન તો થાય છે, એક પ્રતીતિ આપે છે, પણ એનું જે ફળ છે એ પાછું દેખાતું નથી. એ પેલા આત્માને જ મોટા પુરુષ આપતા હોય છે. એ એની રીતે આપતા હોય, એના આત્મા પરથી પ્રારબ્ધના થર ટાળે, એના દોષો ટાળે, એને બુદ્ધિયોગ આપે, એને નિમિત્ત બનાવે, અનંત રીતે એને ફળ આપતા હોય છે. તો અહીંયા મહારાજ કહે છે કે ભલે આપણી પાસે કાંઈ ના હોય, પણ એવો શુદ્ધ ભાવ હોય તો મોટા પુરુષ બહુ મોટું ફળ એ નાનકડી સેવાથી પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે આપણા ઘરે ઠાકોરજી હોય, ઠાકોરજીને આપણે સવારે અને સાંજે 2 ટાઈમ આરતી કરીએ. સવારે અને સાંજે 2 ટાઈમ આપણે થાળ ધરાવીએ. રોજ આપણે એવી ભક્તિ કરવાની હોય એટલે રૂટીન થઈ જાય. પછી ધીરે ધીરે એમાં શુષ્કતા આવતી જાય. પણ જો એમાં આવો ભાવ પડે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મારી ભક્તિને સ્વીકારી રહ્યા છે, આટલું સ્વીકારીને મને અનંત ગણું આપી રહ્યા છે, એમની કરુણા વરસાવી રહ્યા છે, જો આટલો ભાવ આપણી ભક્તિમાં હોય તો એ દિલથી સ્વીકારે છે અને આપણા આત્મા પર એ કૃપા કરે છે. વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં અલગ અલગ વિષય લીધા છે. પહેલો જે વાત કરી તો કે આપણે જે કંઈ સેવા ભક્તિ કરીએ એમાં ભગવાન પ્રસન્ન થાય છે, સત્પુરુષ પ્રસન્ન થાય છે એવી ઈચ્છા તો રાખવી છે. બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે ભગવાન આપણા ભાવના ભૂખ્યા છે. એટલે ભલે આપણે ગરીબ હોઈએ પણ જે આપણી પાસે પ્રાપ્ય હોય એટલું પણ જો ભગવાનના ચરણોમાં ભાવથી અર્પણ કરીશું તો બી એ બહુ મોટું ફળ આપવા માટે તત્પર છે. હવે ભગવાન ત્રીજી વાત કરે છે. ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે, ભક્તિ કરતા કરતા, સત્સંગ કરતા કરતા રોગ આવી પડે, અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે,
તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. સત્સંગ કરતા કરતા આપણું સામાજિક સ્તર ઊંચું આવે, આપણું માનસિક સ્તર ઊંચું આવે, આપણી રહેણી કેરણી પણ એવી રીતે ઊંચી આવે. તો પછી ધીરે ધીરે આપણને એવી સાત્વિક એવી માનીનતા બંધાઈ જાય કે સત્સંગમાં આપણે હોઈએ, સત્સંગ કરીએ એટલે આટલી વસ્તુ તો હોય જ, અથવા હોવી જોઈએ. દેહમાં રોગ ના હોવો જોઈએ, દેશકાળ સારા રહેવા જોઈએ. હવે એમાં કંઈ દેહમાં રોગ આવી પડે એટલે તરત જ એટલા બધા નેગેટિવ વિચારો આવે કે હું તો ભજન કરું છું, મારાથી કંઈ દ્રોહ થઈ ગયો હશે એટલે ભગવાને રોગ મૂક્યો. આ દેશકાળ આવ્યા તો કેમ આવું થયું, મારે શું ભૂલ થઈ ગઈ હશે? આવા બધા આપણને વિચારો આવવા લાગે. બીજો વિચાર એવો આવે કે મેં આટલું બધું કર્યું અને મને રોગ ભગવાને મૂક્યો, મને ભગવાને દેશકાળ મૂક્યા. આવા વિચારો આવે. પણ અહીંયા મહારાજ આપણને એક નિષ્ઠાની સમજણમાં લઈ જવા માંગે છે કે કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ, આ દુઃખ છે તો સુખ પણ આવી પડે, ભગવાન આપણે કલ્પના ન કરી હોય એવા સરસ આપણા દેશકાળ સારા કરે, તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, શ્રદ્ધામાંથી મોડો ન પડે. દુઃખ પણ આપણને ભગવાનની ભક્તિ, સત્સંગ એમાંથી મોડા પાડી દે. તો સુખ પણ આપણને, લૌકિક સુખ, ભૌતિક સુખ પણ આપણને ભગવાનથી દૂર લઈ જાય. પણ આપણે ખરા હરિભક્ત થવું છે તો ગમે એટલું સુખ ભગવાન આપે કે ગમે એટલું દુઃખ ભગવાન આપે, પણ એમાં ભગવાનની ભક્તિમાં મોડપ ના આવી જોઈએ, એવું અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે. એ ભગવાનનો ખરેખરો ભક્ત. એટલે આપણે સત્સંગમાં આ વસ્તુ જો સમજી રાખી હોય કે જે કંઈ આપનાર છે એ તું છે, દુઃખમાં પણ તું મારું અહિત નથી કરવાનો, સુખમાં પણ તું મારું અહિત નથી કરવાનો, એવો એક વિશ્વાસ હોય તો બંને સ્થિતિમાં આપણને સંભાવ રહે. હવે ચોથો મુદ્દો ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે, હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ, કયા દોષે કરીને કુરાજી થાઓ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે. મહારાજ અહીંયા પોતાની પ્રસન્નતા સામા છે અને પોતાની ઉદાસીનતા સામા છે એનું વર્ણન કરે છે. આમ જોવા જઈએ તો મહારાજ આપણાથી રાજી થાય એવો કોઈ કાર્ય, કોઈ સ્થિતિ આપણી નથી, કે આપણાથી કુરાજી થાય એવું બી કોઈ આપણી સ્થિતિ કે કોઈ એવું ચરિત્ર નથી કે મહારાજને કુરાજી કરી શકે. કોઈ લેવલ જ નથી આપણું ને એમનું. આપણે જીવ દશામાં છે ને એ તો પરબ્રહ્મ બ્રહ્મ દશામાં છે. તો શું એ રાજી થવાના, શું કુરાજી થવાના? કોઈ કીડી હોય અને આપણી સામે એ ઊભી રહે અને આપણને અપશબ્દો બોલે તો બી આપણને સંભળાય નહીં, આપણી પ્રસન્નતા કરે તો બી આપણને સંભળાય નહીં, કશું જ એનું આપણા સુધી પહોંચે નહીં. તો એ શું આપણને રાજી કરી શકે, શું આપણને પ્રસન્ન કરી શકે? એમ જીવ તરીકે આપણે શું એમને રાજી કરી શકે? કશું જ પહોંચે નહીં. તો આપણે શું એવું ગેરવર્તન કરીએ કે એનાથી એ કુરાજી થાય? દેખાતું જ નથી એમને. અનંત જન્મોથી એ આપણા સ્વભાવ પ્રકૃતિને સમ્યક ઓળખે છે, આપણા આત્માને ચોંટેલા પ્રારબ્ધોને એ જોઈ છે, ઓળખે છે, બધી જ એમને ખબર છે. આપણા એક એક કર્મ ને એ જોઈ રહ્યા છે, છતાં એ એકદમ તટસ્થ ભાવે
બધું નિહાળી રહ્યા છે. તો એમને શું પ્રસન્ન થવાનું ને શું કુરાજી થવાનું. પણ છતાં ભક્ત તરીકે આપણે કંઈક એવો આપણી ક્રિયામાં, આપણા વર્તનમાં જો સુધારો કરીએ અને એનાથી જો એ પ્રસન્ન થઈ જાય લૌકિક રીતે, તો આપણા આત્માને બહુ ફાયદો થઈ જાય. એટલે અમુક વિવેક અહીંયા ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે. અમુક ભાવ આપણને ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે કે આવી રીતે વર્તીએ તો સારું, અમને ગમશે. અને બસ એક તું રાજી થા, એ પોઈન્ટ અંદર આવી જાય છે. અને એ રાજી થઈ જાય કોઈ બી સામાન્ય આપણા વિવેકથી, આપણી વાણીથી, આપણા વર્તનથી, આપણી પ્રાર્થનાથી, તો એ રાજી થઈ જાય. ને રાજી થઈ જાય તો આપણા આત્માનું બહુ મોટું કામ થઈ જાય. એટલા માટે જે અમુક વસ્તુ આપણે સુધારવાની છે એની વાત કરે છે. તો પોતાના અંદરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું. એકવાર કહેવાનું કે મહારાજ, જો તમારી ઈચ્છા હોય તો હું આવું કરું, હું અહીંયા જઉં. એકવાર કહેવાનું. પછી મોટા પુરુષ ના પાડે તો ના, અને હા પાડે તો હા. પણ વારંવાર ન કહેવું જોઈએ, હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી. તે ન ગમે. મોટા પુરુષ પછી આપણને આખું એનું ડિટેલ પૂછે, હિસ્ટ્રી પૂછે. પછી ભેગા મળીને પછી એની મરજી કે તો પછી આપણે આમ કરો. એટલે આપણે શરૂઆત કરીએ. હવે શરૂઆત કર્યા પછી મહિનો 2 મહિના થાય એટલે એમાં કંઈ આપણે રિઝલ્ટ ના મળે. એટલે પાછા આપણે મોટા પુરુષ પાસે જઈએ કે સ્વામી, આમનું આમ છે, શું કરવું? મોટા પુરુષ કે એવું છે, પણ હજુ થોડુંક આપણે ચાલવા દો ને. એટલે થોડું હજુ 2 મહિના ખેંચે. ફરી એમાં રિઝલ્ટ ન પડે એટલે ફરી મોટા પુરુષ પાસે આવે કે સ્વામી આવું છે. હવે તો એક જ વિકલ્પ હોય. એટલે મોટા પુરુષ કહે તો પછી આપણે આમ કરો. એટલે પછી એ ચાલુ કરે. એમાંય પાછું રિઝલ્ટ ન મળે એટલે વિચાર આવે કે પેલું સારું હતું. એટલે મૂંઝવણ થાય. તો ફરી પાછા મોટા પુરુષ પાસે આપણે જઈએ કે સ્વામી આમાં તો આવું છે. તો આ જે વારે વારે આપણે મોટા પુરુષ પાસે જઈએ, કારણ કે એકવાર એમણે કીધું પછી જો આપણે એને આશીર્વાદ માની લઈએ, એકવાર એમણે કીધું પછી આજ્ઞામાં થોડી ધીરજ રાખીને મંડ્યા રહીએ, તો ધીરે 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 ચોક્કસ એનું સારું ફળ મોટા પુરુષ આપતા જ હોય છે. કારણ કે આપણે આપણો પ્રશ્ન એની આગળ રજૂ કર્યો છે, એમણે સાંભળ્યો છે. સાંભળ્યા પછી આપણને ભલે ને કોઈ પણ એ આજ્ઞા આપે, પણ એમાં જો વિશ્વાસ મૂકી દઈએ તો એ સુખદાયી નીવડે. પણ આવું બનતું હોય. પણ વારંવાર ન કહેવું છે, હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા. પાછો દોષ તો એમને જ આપે કે તમે મારો અધિકાર નથી કરતા. તે ના ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે, તે ન ગમે. મારા વેણ પર વેણ લાવે. તર્ક થઈ જતો હોય, શંકા કુશંકા થઈ જતી હોય, એ ન ગમે. હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે, તે ન ગમે. કેટલા વિચક્ષણ છે મહારાજ, કે આટલો બી સૂક્ષ્મ અવિવેક એને ખબર પડી જાય તો બોલાવ્યા વિના વચમાં બોલે તે ના ગમે. આમ જોવા જઈએ તો આ સ્થૂળ વિવેક છે, પણ છતાં મોટા પુરુષ અહીંયા આપણને દર્શન કરાવે છે. બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે, જેને આપણે ડાપણ કહીએ. અને ભગવાનનું ધ્યાન કરવું, ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે, જે ભગવાન કરાવશે તો થશે, તે ના ગમે. ભક્ત તરીકે, સાધક તરીકે અમુક સાધના એમના વચને આપણે કરવાની હોય, કરવાની જ હોય. અને મોટા પુરુષો જે કરવાનું હોય મોટા પુરુષ કરતા હોય. કૃપા વરસાવે, આશીર્વાદ આપે, પ્રસન્ન થાય, ફળ આપે, એ એમના પક્ષે છે. પણ આપણે જે કરવાનું છે એ આપણે કરવું જ પડે. હવે પછી એમાં પણ આપણે ભગવાન પર છોડી દઈએ. ભગવાનનો હુકમ હશે ત્યારે મંદિરે જઈશું, ભગવાન પ્રેરણા કરશે ત્યારે ભજન કરીશું. અત્યારે તો મહારાજની ઈચ્છા નહીં હોય એવું લાગે છે એટલે પૂજા નથી થતી, સભામાં નથી અવાતું,
ભજન નથી થતું, વાંચન નથી થતું, ભગવાનની જ ઈચ્છા હશે. આવી રીતે જે વર્તે તો એ ન ગમે. એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે. એટલે બોલે કંઈક અને વર્તે કંઈક. અન્યને બતાવવા માટે બોલે પણ વર્તનમાં ન હોય તો એ પણ ભગવાન કે ગમે નહીં. બીજા વ્યવહારિક કામ કરવા હોય એમાં તો લાજ તથા આળસ ન હોય. ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવા એમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. જીવનો એવો ઢાળો છે કે કરોડો કોટી કલથી મંધાર્યું કરતો આવ્યો છે તે કરે છે. પણ આપણને સત્પુરુષ મળ્યા છે, એ મળ્યા પછી પણ આપણો ઢાળો એવો ને એવો રહેતો હોય. સત્પુરુષના સમજાવ્યા પછી પણ આપણે એ જ લોકને રીઝવવા માટે વર્તતા હોય તો એ ભગવાનને ન ગમે. ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં આવે તે ન ગમે. મહારાજ અહીંયા ભક્તની એક સૂક્ષ્મ કસરનું વર્ણન કરે છે. ત્યાગનો અહંકાર, ભક્તિનો અહંકાર અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં આવે તે ન ગમે. ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એવો કોઈ પણ પ્રકારનો અહંકાર આવે, આપણી ક્રિયાનો અહંકાર, ગુણનો અહંકાર, આપણી આવડતનો અહંકાર, એવા કોઈ પણ પ્રકારનો અહંકાર હોય તો એ, કારણ કે આ તો વચનામૃત છે, ભગવાન કહી રહ્યા છે, તો લૌકિક તો હોય જ, પણ આધ્યાત્મિક રીતે પણ આપણે જે કંઈ સાધના કરી એનો અહંકાર, હું તો આટલું ભજન કરું છું, ભગવાનની કૃપાથી આટલું ભજન થાય છે. ક્યારેક ભગવાનની કૃપામાં આટલું ભજન થાય છે એમાં પણ સૂક્ષ્મ રીતે બીજાને આપણી સાધના નું જાણપણું આપણે આપતા હોઈએ છીએ. એ જ વસ્તુ દાસત્વથી બી બોલી શકાય છે. પણ ત્યાગનો અહંકાર, ભક્તિનો અહંકાર, આપણી સેવાનો અહંકાર, એ અહંકાર ક્યારેક વાણી સ્વરૂપે બી આવે અને ક્યારેક આપણે વાણી સ્વરૂપે બહાર ના આવે પણ હૈયામાં અંદર પ્રગટે ભક્તિનો અહંકાર. એ અહંકારના ફળ સ્વરૂપે આપણને સ્ટેજ પર જવાનો વિશેષ ગમે, આપણને કોઈ સંભાળે વિશેષ ગમતું હોય, આપણી સેવાને કોઈ બિરદાવે અને આપણે વધારે સેવા કરવાનું મન થાય, તો આ બધા એમાં એ પણ સૂક્ષ્મ અહંકાર છે. એટલે મહારાજ મધ્ય 41માં કહે છે કે આપણે જે કંઈ સેવા કરીએ, ભક્તિ કરીએ, એ છુપી કરવી. કેવળ આપણને અને મહારાજને, આપણને અને મોટા પુરુષને જ ખબર હોય એવી રીતે આપણી ભક્તિ કરવી, એવી રીતે સમર્પણ કરવું, એવી રીતે સેવા કરવી, તો એનું સંપૂર્ણ ફળ આપણને મળે છે. તો બોલીમાં અહંકાર બોલીમાં આવે તે ન ગમે. સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે, તે ન ગમે. આ એક વિવેક છે કે ઘટતું હોય ત્યાં બેસી જવો, પછી મોટા પુરુષ આપણને એકવાર બે વાર આગ્રહ કરીને કહે તો એમને હોશિયાળા થવું પડે. એની કરતાં કોઈ એવી જગ્યાએ આપણે ગયા હોઈએ ત્યારે એ સ્થાન લઈ લેવું તો એક વિવેક છે. પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. આ બી ઓબ્ઝર્વેશન મહારાજે કેટલું સૂક્ષ્મ કર્યું છે. કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કૂણી મારીને માગ કરીને પોતે બેસે તે ના ગમે. બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે. અમારા દર્શન કરતા હોય ને કોઈ બાઈ ભાઈ આવે, કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કંઈ ખડખડે, તેની સામે વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે, તેની ઉપર તો એવી રીસ ચડે છે, શું કરીએ.
કારણ કે એક બાજુ મોટા પુરુષ નું દર્શન થતું હોય અને એક એક ક્ષણ એમની અબજો રૂપિયાની હોય, પારસમણીને ચિંતામણી વેરાતા હોય, એની કિંમત અબજો કરોડો રૂપિયાની હોય. એક બાજુ એમની વાણીમાંથી અમૃત વહેતું હોય, એક એક ટીપાની કિંમત અમૂલ્ય હોય. અને પછી આપણે આંખો દ્વારા, આપણા અંતર દ્વારા એને સ્વીકાર કરવાનો હોય. એને બદલે આપણી આંખો કંઈક એ સમયે બીજું બનતું હોય ને એ તરફ જાય, તો મહારાજને એની ચિંતા થાય કે અબજો કરોડો રૂપિયાનું દર્શન, અમૃત, ચિંતામણી, પારસમણી એ આ વ્યક્તિ ગુમાવી રહી છે, એક ચંચળ સ્વભાવને લઈને, એક બાહ્ય દ્રષ્ટિને લઈને. એટલે મહારાજને એ ન ગમે. બાકી એવા આપણે ન જોઈએ, ન ધ્યાન હોય તો એમને શું લેવા દેવા, એમને શું ખોટ જવાની. પણ એટલી ચિંતા કરતા હોય કે અમે જ્યારે આવું અદ્ભુત દર્શન આપીએ છીએ ત્યારે બાહ્ય દ્રષ્ટિએ કરીને એક ક્ષણ આપણે ગુમાવીએ નહીં. તો તેની ઉપર તો એવી રીસ ચડે, જે શું કરીએ, સાધુ થયા નહીં તો એનું કંઈક તાડન કરીએ. મહારાજ કે અમે સાધુ છીએ એટલે અમારાથી અવિવેક ન થાય, બાકી તો અમે એને તાડન કરીએ. એ બી એમની કૃપા છે. પણ તે તો થાય નહીં, કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને હવે આગળ કે છે, જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં. એક આધ્યાત્મિક માર્ગનું એક અદ્ભુત સૂચન અહીંયા મહારાજ આપણને કહે છે કે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં. તે ન ગમે. એટલે નિષ્કપટ ભાવે આપણે વર્તીએ તો મોટા પુરુષને બહુ ગમે. એટલે સ્વામીજી એમની પરવાણીમાં કહેતા કે 3 જગ્યાએ નિષ્કપટ થવું. જ્યારે ટાળિયા દોષ ટળતા ન હોય ત્યારે નિષ્કપટ થવું. કોઈનો અભાવ આવી ગયો હોય ને એનો ડાઘ ચોંટી ગયો હોય ને એ પ્રાર્થના ભજન કરવા છતાં પણ ટળતો ના હોય તો મોટા પુરુષને નિષ્કપટ ભાવે કહી દેવું. અને ત્રીજું, જ્યારે મોટા પુરુષના ચરિત્રમાં આપણને કોઈક મનુષ્ય ભાવ આવે તો એ પણ મોટા પુરુષ આગળ નિષ્કપટ થઈને કહી દેવું, તો એનાથી રાજી થાય. અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ 3 વાના તો અતિશય ભૂંડા છે. એટલે બીજાનો જે ભાર રહી જાય, જેને કારણે આપણે મનની વાત કહી નથી શકતા, તો એ પણ આધ્યાત્મિક માર્ગમાં ન હોવું જોઈએ. અને હરિભક્તને માહોમાહી બરોબરિયાપણું રહે. સરખે સરખાપણું, બરોબરિયાપણું. જ્યારે સ્થૂળ રીતે નજીક રહેવાનું થાય ત્યારે સ્વભાવ અને પ્રકૃતિ દેખાય. અને સ્વભાવ, પ્રકૃતિ, કસર આ બધું દેખાય એટલે આપણા હૈયામાંથી એ વ્યક્તિનો જે આદર છે, જે માન છે એ ઓછું થાય. ઓછું થાય એટલે આપણે એનો હૈયાને વિશે ભાવ રહેતો નથી. બરોબરિયાપણું એટલે એમને જે જોઈએ એવી જ આપણે પણ અપેક્ષા રાખીએ. આપણા જ મિત્ર હોય, સત્સંગી જ મિત્ર હોય, પણ એને કોક સેવા, કોક ગુણથી આદર મળતો હોય કે ગુણગાન ગવાતા હોય, પણ એ સાંભળીને આપણને ન ગમે તો એ બરોબરિયાપણું છે. તો એવી જ રીતે સત્સંગમાં અનેક રીતે આપણે બરોબરિયાપણું રાખતા હોઈએ છીએ. તો બરોબરિયાપણું ન રાખતા આત્મીયતા રાખવાની. જેમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સાથે રહ્યા તો એમણે આ વસ્તુનું દર્શન કરાવ્યું કે સેવા પોતે કરી હોય પણ ગુણગાન મિત્રના ગવાતા હોય તો સ્વામીજીને આનંદ થાય, પ્રભુદાસભાઈને આનંદ થાય. તો એ આત્મીયતા. સ્વામીજીના એવા પ્રસંગો આપણે યાદ રાખીએ તો એ બરોબરિયાપણું નીકળી જાય. માહોમાહી બરોબરિયાપણું રહે પણ એક એકનો ભાર ના આવે એ પણ અતિશય ભૂંડું છે.
ગુરુહરિ સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુહરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણે આપણને આ એક વચનામૃતમાં 5થી પણ વધારે આધ્યાત્મિક મુદ્દાનું અમૃત અથવા તો આધ્યાત્મિક અમૃત આપણને આપ્યું છે. અને એમાં પણ આપણે જેટલું ઊંડા ઉતરીએ એટલું ઓછું છે. એવા તો કેટલા બધા વચનામૃત છે. ગુણાતીતાનંદ સ્વામીની 14 પ્રકરણની વાતો, દરેક વાતો આવી છે. તો આપણને લીટીએ લીટીએ અને શબ્દે શબ્દે આવા અમૃત આપણને આપ્યું છે. તો સ્વામીજીના શ્રી ચરણોમાં, ગુરુ હરિપ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપે જે અહીંયા વાત કરી છે એ પ્રમાણે અમે સેવન કરતા શીખીએ, અમારી ભક્તિને આપના સુધી પહોંચાડીએ, અમારા ભાવને આપ કૃપા કરીને એવો અક્ષરધામનો ભાવ બનાવો કે એ આપના સુધી પહોંચે. અમને ભક્તોનો એવો મહિમા હૈયાને વિશે સ્થાપિત કરો કે બરોબરીયાપણો ન રહેતા આત્મીયતા પ્રગટે. તો એવા બળબુદ્ધિને શક્તિ ગુરુહરિ આપણને સૌને આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.